जिगर में तू खाली आवाज कर सुनावा दुनिया आजकल तू खाली आवाज कर सुनावा दुनिया आजकल 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 ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ મનોજ. અરે ભાઈ આ મેટ્રો ના કામ પતે ને તો માણસ ટાઈમસર પહોંચે. ચાલ્યા જ કરે ચાલ્યા. એ અજીયા તું છે ને સવારમાં ફેક્ટરી પર આવી જાય છે. આ તારા બાપાનો બગીચો છે. જો તું સ્લીપિંગ પાર્ટનર છે ને તો ઘરમાં સુઈ રહે ને ચાની માંથી. મારી તો તારી ફેક્ટરી જેવી બીજે ક્યાંય ઊંઘ જ નથી આવતી. બોલો. અરે તને સરસ એક નવી ગાડી ગિફ્ટ કરું પરિયા. કેમ ભાઈ આ ગાડીમાં શું વાંધો છે? આ મનોજ પાસે તારા કરતા વધારે સારી ગાડી છે. તેથી એ કંપનીનો માલિક બની ગયો. ભાઈ કંપની તો મારી જ રહેશે ને. અને શું છે આ ગાડીનો પર્પઝ શું છે ભાઈ? તમને તાડ તડકા ધૂળના ત્રાસથી બચાવવાનો યાર, હે કે નહીં? પછી મર્સિડીઝ હોય કે મારુતિ, મને કોઈ ફરક પડતો નથી. વાઘ આવ્યો સાહેબ, વાઘ આવ્યો. ઓકે છે, લાગે તો છે. આખો દિવસ બગાડશે. કોણ છે આ વાત? ઓહો સરસ. ફૂડ ઇન્સ્પેક્ટર બતાય સલાને ફેક્ટરી બતાય. અરે ભાઈ ઘરે રાંધલ તેડાયા છે, મારે કેટલા કામ પતાવવાના છે. મારે વાઘ સામે નાચવું નહીં, સમજો? તું જઈને નાચ. અલ્યા જા. હા પણ હવે અમારો બેટો ફૂડ ઇન્સ્પેક્ટર ગમે ત્યારે ટપકી પડે ને પછી બધા આઈસ્ક્રીમ ચાખે ને પાછું પોતાની વિશેષ ટિપ્પણી આપે. સાહેબ આ રોજમાં રોજ ઓછું છે, આ જાંબુમાં જાંબુ વધારે છે ને આ તમારો માવો આઈસ્ક્રીમ છે એને જો આમ ઘસીને ખાઈએ તો સ્વાદ વધારે ન આવે. ઓળશે છે કરીને સાહેબ. અલ્યા એ આ તો વાઘને છૂટું મૂકીને અહીંયા પાછો આવી ગયો. વાઘ તો જતો રહ્યો જંગલમાં. હે હા, એમ કેવી રીતે ગયો? તમારી ફેવરિટ રોઝ ગુલકંદ ચખાડ છે ત્યારે ગયો છે. ખસો ને. ટાઈગર સાચું બોલ. તમે મને મારી કેબિન ક્યારે આપવાના છો એ કહો તો મને પહેલા. શું કરવી છે તારી કેબિનને? કઈ ન કરવા માટે તને કેબિન આપું? તું મને સીધી વાત કર, એ તો ઓફિસમાં નહીં ઘૂસવા દઉં. ખાલી 1 લાખ રૂપિયા આપ્યા તો ગયો. ઊભો થા, જા એને પાછો બોલાય. ખાલી 1 લાખ? હે પપ્પા, વર્ષે 1 લાખ રૂપિયા ખોટા નહીં, મહિને ખાલી 8,000. એટલા નહીં તો આપણે ચા પી લેતા હોય. શું કેવું અંકલ? પહેલા તો તું એ ટાઈપની ચા પીવાનું જ બંધ કરી દે. તું શું દાર્જિલિંગ જઈને ચા પીએ? બસ આ ભાઈબંધનો ફોન આવ્યો એટલે નીકળી પડશે. ભાઈબંધનો ફોન નથી, બેનપણીનો ફોન છે. શોના એને તું શેનો ખુશ થાય છે? આ મારો છોકરો ને તારી છોકરી બંને લફડું કરે, તારે ને ધોલ મારવાની વાત ને તું શું કરે? તું માગે બડો હમ તુમ્હારે સાથ રહે. કઈ જાતનો બાપ છે તું યાર? પપ્પા, તમે મને હજી સુધી સમજી નથી શક્યા. આજે અંકલ સમજી ગયા છે. સમજાવીશ ક્યારેક. અત્યારે મોડું થાય છે, હું ભાગું છું. બાય અંકલ. આને ખબર જ નથી હું કઈ રીતે પૈસા કમાયો છું. આ 6 મહિનાનો હતો. છાયા ઘરના ફ્રીજમાં રોજ ગુલકંદ આઈસ્ક્રીમ બનાવતી અને હું સાયકલ ઉપર ઘેર આઈસ્ક્રીમ વેચવા જતો. બધાને ખબર છે મારા ભાઈ. પણ આને પૈસાની કોઈ કિંમત જ નથી યાર. અને